નમસ્તે રામ રામ શુભ સવાર અને ભાઈ સવારમાં નહીં ધોઈ અને આવી જાય અહીં ખેતરમાં કારણ કે મમ્મી ને પપ્પાને તો નહીં હજુ અમદાવાદથી આવ્યા જ નહીં 2 દિવસ થયા હજુ હજે આવી એટલે ઘાસ પતી ગયું હતું પેલું લઈ જતા પણ પતી ગયું હતું એટલે ફરી લેવા આવી જાય અમે ખેતરમાં અને આ રાતે શું બમણતી હતી ખબર મને કાઢી તો નહીં મેલો મને તો કાઢી તો નહીં મેલો એમ તું રાતે શું કહેતી તને ખબર તું શું કહેતી ખબર મને કાઢી તો નહીં મેલો મને કાઢી તો નહીં મેલો અને રોતી હતી તું ખબર તો રહેતી નહીં ભૂત પી ગયો કે હે મને તો રાતે એવું જ લાગતું હતું હાસ કે હું મેં કહું ને મને વાને ભૂત પી ગયું એવું લાગે હાસ કે હું તેમાં મેં પૂછતો તને શું થાય પછી ઉઠી તું તાની રોતી હતી સાચું કે તને વોશરૂમ ફોન નતું તને ખબર હે તું પછી ઉઠી પેલા તો રોતી હતી અને કહેતી હતી મને કાઢી તો નહીં મેલો ને તો તું બોલતી હતી બીજું કોઈ બોલતું હતું તને ખબર કોણ બોલતું તું મને શું ખબર તું બોલું કે ભૂત બોલે આમ કશું હેડ બેડ કહી તું આપણે ઊભો તો નહીં રહ્યો ચોય રાતે હું બી ગયો તો મેં કહ્યું શું થયું ભૂત તો નહીં ભેજ્યો ને મમ્મી કહે એવું જ લાગે પણ કીધું ભૂત નહીં આજે ચાલ લે હેડો તાને શું કરે જોઈએ તો ભાઈ ફરી એકવાર સરિતાના દર્શન થઈ જ બોલ તો જવું પર હે જાતે જવું પર હે મોટર બંધ થઈ ગઈ હે તો ચાલુ કરવા જવું પડે મી જઈ આવ હાર તો પછી ભાઈ કોમ કરવા લાગે જે કોમ કરતો હોય ટ્રેક્ટર લોડ થઈ ગયું હો અને આપણી હાલત કંઈક આવી છે જુઓ નહીં ના આવ્યા હતા પણ લાગતું નહીં કે ના આવ્યા એવા અને જઈએ હે હજુ તો એક ગોહડી લસકો વાઢવાનો હા ચીકુડી વાઢવાની હે તોથી અને જઈએ અહીં સવિતા જોડે મળ્યા સવિતાને હેડે પદ્મા શું કર અલે ઈ ચો ચોથી વાઢવાનું મેં તો અહીંથી સમજે તો પેલા લસકો તો અહીં વાઢવાનો ઓયડીથી મને લાગે તો અહીં વાઢવાનું તો ઓયડી જઈએ હે ભાઈ સોમલી આવે હ ભાત લઈને બોલ સોમબેન હું લાવે ભાત આવી ગયો અને આજ તો બંધ રહ્યું ગોયણી ચમ આજ વહેલું ભાત આવી તો ભાઈ ઓયડી પોકી જાય અહીં આ બાજુ ખેડવાનું કામ ચાલે અને આ બાજુ લસકો વાઢા હા આ ફૂલીવાર વાળું ખેતર હ અને બાજરી કરવાની તો ભાઈ એક ગોહડી વાટ લીધી હે તો ભાઈ ઘેર આવી અને ખાઈ બહીને આવી ગયા અહીં એક ઓર્ડર હતો પૂરા કાપવા માટે કટર લઈને તો પૂરા કાપવા આવી ગયા મહેશભાઈના ડીજે વાળા તો ભાઈ કોમ પતી ગયું હોય ને જઈએ ઘેર હવે તો ભાઈ ટ્રેક્ટર લઈને ઘેર આવી ગયો તો અને પૂરા કાપીને પણ મારો હાથ કપાઈ અંગૂઠું કપાઈ ગયું ભાઈ તો ભાઈ આ પોસ્ટર કાઢ્યું કના લગ્નનું હિરલના લગ્નનું હિરલના લગ્ન કુમારા લગ્ન હે હિરલના લગ્ન કુમારા લગ્ન ઉબળજી ઓ આ રહ્યો જો ઓકલો મૂઢો ઓકું મોટું કરી નાખી હે ફોટા પાડ્યા હતા એક ફોટો પાડ્યો હતો बोल रे हाय रे हे गधा ये छोटा गधा है ये बड़ा गधा है और साथ में गधियो મેં કહી તું એ ખરું
બલ્લે મને પૂછ્યું હતું ને એમને હે ને તો એ પાવાગઢમાં ગોરા પર બેસી લીધી તો તું ના વાર ગોળ કાઢ એ તો થાય એવું તમે એમ કહો કે અમે ડીજે અમારો ડીજે જી કશલા નથી ચોથી થી હવાનું લાયેલું આ બહુ થવા જ ઉતારે નહીં ને અત્યારે ઉતારી લેવાનું કારણ કે અંદર પાછું ખાતર નાખવું પડે વાયદું એટલે ઉતારવા પડે એડે અને આમ ન ખાવાનું જો ખાવું ને બસ ખાવું તો ભાઈ જમવાનું થઈ ગયું એટલે કે ડિનર થઈ ગયું રાતનું અને અત્યારે 8 વાગે રાતના 8 વાગે અને અમારી છોકરી ભણે જો અમારી છોકરી ભણવામાં બીજી છે લખવાનું ચાલુ હન જો અક્ષર જો અને હું ભણે તો જો યાર તમે બરાબર બધાય તો જો ભાઈ ગીતાંજલિ કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજ બીએડ કરીશી બીએડ ભાઈ આ બધું આપણું નહીં આ બધું ભાડા લખવા લાવે છે મેં બરાબર અને આ તો પેલી કહેવત થાય કઈ ખબર ડોહી મરજી પોર અને રૂંગો આયુ ઊન એટલે પેલી એવી કહેવત ને ભણવાનું હતું ના ભણ્યું અને ભણવાનું લીધી એ તો ભાઈ જે વસ્તુ ટાઈમ હોય ને એ ટાઈમે થવી જોઈએ એમ તો જે વસ્તુમાં મજા હ એવું હોય તો ભાઈ આજે લખવાનું હોય ને એ વસ્તુ હ મારા ચિંતનભાઈ પટેલનું અને એમનું છે લગન એટલે મને હોપ્યું લખવા માટે કારણ કે લગન ને બધું જોડે એટલે લખીને આલવું પડે એવું હોય જો લગન કરવું પડે એવું હોય લખવું પડે એવું એટલે એક મય છોડાય એવું નહીં એટલે અમે કીધું થોડી હેલ્પ કરી દઈએ તને મને કહેતા હતા થોડી હેલ્પ કરજો એટલે લખીએ છે તને લખાય એટલું લખીએ ના આવે તો કોઈ નહીં આપણે હું આવી સેવા કરવી પડે ભાઈ હું આ બધી સેવા કરવી પડે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી તો ભાઈ ચલો હોઈ જઈએ અને મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને રામ રામ